जय श्री कृष्ण भाईओ ने बहनों, स्वागत है अपनी यूट्यूब चैनल में एक नवा विडियो साथे। जो तमे आ चैनल में नवा हो तो आ चैनल ने लाइक करी, शेर करी अने सब्सक्राइब करी देजो। बोलिए धरती मात की जय, भारत माता की जय। जय श्री कृष्ण मित्रों, आज आपणे वात करवाना छीए धरो आठमनी अथवा राधाष्टमी पण एने कहेवामां आवे छे। आपणने प्रश्न थाय के धरो आठम एटले शुं? तो जवाब छे धेरो एटले जमीनमां उगतुं एक प्रकारनुं घास, जेने आपणे दुर्वा घास तरीके पण ओळखीए छीए, जे भगवान श्री गणेशने पण चढ़े छे। तमने पण ख्याल छे के गणेश चतुर्थीनो अत्यारे गणपतिनो कार्यक्रम चाली रह्यो छे, तेमां पण आ घास चढ़वामां आवे छे, तेनी आजे पूजा करवामां आवे छे। आपणा देशमां पशु पक्षी तथा वनस्पतिनी पूजा करवानुं शास्त्रोमां विधान छे। एटले ज धरो आठमना दिवसे आपणे धरती मातानी पूजा करीए छीए। धरती माता आपणो बोझ सहन करे छे, तेमनो उपकार मानवानो दिवस एटले धरो आठम। धरो आठम तारीख 11 सप्टेम्बर भादरवा सुद आठमना दिवसे આપણે ઉજવવાની છે। આપણને ખ્યાલ છે કે નાગપંચમીના દિવસે આપણે નાગ દેવતાની પૂજા કરીએ છીએ। ગાય તુલસીના વ્રતમાં ગાય અને તુલસીની પૂજા કરીએ છીએ। બોળ ચોથમાં ગાયની પૂજા કરીએ છીએ। તેવી જ રીતે ધરો આઠમમાં આપણે પૃથ્વી માતા એટલે કે ધરતી માતાની પૂજા કરવામાં આવે છે। તો આ વિડીયોમાં આપણે વ્રત કેવી રીતે કરવું, તેની સંપૂર્ણ વિધિ, કોને વ્રત કરવું, ક્યારે વ્રત કરવું અને તેની કથા વાર્તાની જાણકારી મેળવશું। બોલીએ ધરતી માતા की जय। ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે। આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે, કુટુંબનો વંશ વધે છે। આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। आओ जाणीए आ व्रतनी विधि अने धरो आठमनी व्रत कथा। व्रतनी विधि जाणीए। आ व्रत भादरवा सुद आठमना दिवसे करवामां आवे छे। आ व्रत करनारे सवारे वहेला उठी जवुं, नित्य कार्यथी परवारी स्नान करी लेवुं। आ दिवसे धरो एक प्रकारनो घासनी पूजा करवी, प्रार्थना करवी। जे रीते धरो वधे ए रीते अमारा कुटुंबनो वंश पण वधजो। आ दिवसे ठंडो खोराक एटले के टाढो खोराक खावो। भोजनमां चोखाना लाडू, फणगावेला कठोळ, वड़ा वगैरे लई शकाय। आ व्रत संतानना कल्याण माटे स्त्रीओ द्वारा करवामां आवे छे। आ दिवसे कोईपण प्रकारनो घास न कापवुं। धरो आठमनी वार्ता आपणे जोईए। भादरवा सुद आठमने धरो आठम कहे छे। ए दिवसे घरोनी पूजा करवामां आवे छे, प्रार्थना करवामां आवे छे, आखो दिवस टाढું જમવામાં આવે છે। આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે। તો વાર્તા સાંભળીએ। એક કુટુંબ હતું, એમાં મુખ્ય બે જણા, એક સાસુ ને બીજી વહુ। વહુને એક નાનો દીકરો હતો। એમ કરતા કરતા ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું, વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો। વહુ કહે, બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય। સાસુ કહે, કંઈ નહીં, તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ, ઢોરને ખવડાવવા માટે તો ઘાસ તો જોઈશે ને આપણને। આમ કહી સાસુ તો છણકો કરીને દાતરડું લઈ ઘરમાંથી નીકળી પડી। વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘેર રહું એ તો ખરાબ કહેવાય, એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સુવડાવી દીધો। પછી ઘરના બારણા બંધ કરી દાતરડું લઈ સાસુની પાછળ પાછળ ચાલી નીકળી। થોડી જ વારમાં સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા અને ધરો આઠમ હોવાને કારણે વહુનો જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી। વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાટતી જાય છે। એમ કરતાં કરતાં સાંજ પડી। સાસુ વહુએ ઘાસના ભારા બાંધી માથે ચડાવીને ઘરે આવવા નીકળ્યા। ગામને પાદર આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે। એટલે સાસુનો જીવ તો અધ્ધર ચડી ગયો। એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને ઘર તરફ દોડવા લાગ્યા। નાની વહુનો છોકરો ઘરમાં હતો
એટલે એ તો ભગવાનને માંડી પ્રાર્થના કરવા અને ધરોમાને વિનંતી કરવા લાગ્યા. સાસુ વહુ દોડતા દોડતા ઘરે આવ્યા. ઘરે આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું. સાસુ તો પોક મૂકીને રડવા લાગી, પણ આગલી દિવાલ બચી ગયેલી હતી અને એની પાછળ જઈને વહુએ જોયું તો ઘોડિયાના ઉપર ધડો વીંટળાઈ ગયેલો હતી. છોકરાને ઊની આંચ પણ આવી ન હતી. છોકરો તો ઘોડિયામાં હસતો તો રમતો હતો. વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું. વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવાનું છોડી દીધું. દીકરાને રમાડવા લાગી, પણ પોતાની મમતને કારણે ઘર ખોયું. ધરો આઠમનું વ્રત કરનાર સૌને, કથા કરનારને અને સાંભળનારને સૌને વહુની માફક ફળજો. બોલીએ ધરતી માતાની જય, ભારત માતાની જય. તો આ હતી ધરો આઠમની વાર્તા. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરજો, લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમાં કોઈ મારાથી દોષ રહી ગયો હોય તો મને માફ કરશો. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધરતી માતા કી જય. જય શ્રી કૃષ્ણ. શ્રી ગણેશાય નમઃ. આવજો.